હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે બધાને ગુડ મોર્નિંગ કહીએ ગાઈસ. મને ગુડ મોર્નિંગ. અને પપ્પા આવી ગયા છે ઘરે, ઓફિસે ગયા હતા તો અભી હાલ આવ્યા છે પપ્પા. માતાજીના દર્શન કરી લઈએ આપણે. જય મા ચામુંડા માડી. શ્વેતા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રૂમમાં લાઇટો ચાલુ કરી નહીં. શ્વેતા દોસ્તો વાહન સૌથી પહેલી ઉઠી જઈએ. રૂલી રૂલી ગુડ મોર્નિંગ કે હતા. ગુડ નાઇટ નહીં લા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે એનો ગુડ્ડે ને એવું લાગે કે કંઈક વેચવું પણ કંઈ વેચતો નહીં. છેલ્લા તેર રાત્રે જસ માનસુ બી હજુ ઊંઘી રહ્યા, બીજા બધા ઉઠી ગયા ઘરમાં. પપ્પા ગુડ મોર્નિંગ. આના છે સવારમાં અમારા ઘરનો બહારનો દ્રશ્ય. માતાજીના દર્શન કરી લઈએ. જય મા ચેહર, દયા કરજે માડી. ચલો મિત્રો, તો અત્યારે તો મેં નાસ્તો કરી લીધો. બધા ઘણા બાકી છે સવારમાં, કેમ કે કાલે ગયો તો બહાર, એટલે બ્લોગ તો તમે જોઈ લીધો હશે. તો ચલો પછી મળીએ મિત્રો. હેલો ગાઈસ, વાગ્યા છે 2 અને જીનલ ને રૂહી બેડ સાફ કરે છે અને મને કચરા પોતું કરે છે. આજે તો ઘરે કોઈ છે નહીં, ઘર એકદમ સૂનું સૂનું પડ્યું છે. આજે તો ઘરે કોઈ છે નહીં. મમ્મી ને શ્વેતા અને અનિલ અને પપ્પા બધા ગયા છે બહાર. યસ 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 ટેકનો કેમેરા વિડીયો જોયો છે અને સાવન ઊંઘી રહ્યો છે. ઓ રૂલા શું ગયા મને? હે ભૂખ લાગી? ખાધી જ છો? હજુ તો ખાવાનું બાકી હે. 2 વાગ્યો તો હજુ ઘરના ખાવાનું કાઢ્યું નથી. આખો દારો ભૂસો મારી દે મને. ખાવાનું ચાલતો નહીં ઘરનો. ચલો મિત્રો, પછી મળીએ. મિત્રો મેં કીધું હતું ને, અભી હાલત પાપડી પતી જાય. આ બીજું પેકેટ તોડ્યું. આ માણસોનો કમાલ નહીં લે. આ તો હમણાં જો હવે ત્રીજું પેકેટે પતી જાય. હજુ તો મારે ચા ઠંડો થાય, પાપડીને ઘોરે મોઢામાં નહીં નાખ્યો ને આ લોકો ધમાધમ ધમાધમ ધમાધમ. આંચો શું થયું? હાલ દે તો બેટા. શીખર ચોકથી ચોપડી લઈને આવ્યો હોય તે. ચાલો આવેલા ચોપડી તમે. સૂકી હડ્ડી આના જતો જતો ચાંદ દૂધ. આ દૂધને પાપડી કોણ ખાય લે? કેવું દૂધનો ટોસ ખાય, દૂધનો પાપડી ખાય, દૂધનો ખારી ખાય. આવું કોઈ જોયું? આ બધો જો નાસ્તો ચા જોડે ખાવાનો ને દૂધ જોડે ખાય. ચલો મિત્રો, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા લોકો ચાના વાટકા લઈને આવી ગયા છે. જીનલ, સાવન અને અંશુ અને શ્વેતા તો બેસી ગયા છે અને પાપડી પર તૂટી પડ્યા. ચાન પાપડી આજે છે નાસ્તામાં. બધા પાપડી પર તૂટી પડ્યા છે અને ગાંડીઓ તો શું કરે. અને મારા બાકી છે પીવાનું. ચા પીવાનું તારું આવી ગયું. જો થોડી વારમાં પાપડી સાફ થઈ જવી છે. લેડો વરસાદ અંધારે ને એવું લાગે બરાબર નહીં. કોઈ વાદળો બરાબર કરે. શું લાગે મને વરસાદ પડશે આજે?
રાતો જેટલો વરસાદ પડે છે બરાબર ન થોડો આવી ગયો અંજુ અંજુ અન્નાભાઈ ને અંશુ બે કંઈક વિડીયો જોવે હે અંજુ શું કરે બેટા ઓય કોકેટ ખાવી કોકેટ કોકેટ ખાવી કોકેટ અંશુને ચોકલેટ ખાવી હા ખાવા મળતી નહીં જય માચી હા અને સેતા રોટલા કરે છે બાજરીના રોટલા છે ઘરે અને ચિનલ ખાવાનું કાઢવા માટે પોતું કરે છે અને વાગે છે 7:30 યસ કૂદતો આવ્યો લેવું ખાય લે રૂલી ઓહો પાપરી ખાય પાપરી પપ્પા પિક્ચર જોવે આખા દારણ નેટ મારું એક વાપરણ મણી વારે છે કપડાં અને મને ગેમ ડાઉનલોડ કરવા મૂકીએ ને હજુ થઈ નહીં એટલે એનું મોઢું લબડેલું ચડેલું હા મણી વાળે છે કપડાં આ તો મેં 3-4 વખત ખાધ્યું મને શીખર શું થયું કાલથી જીમ જવાનું ને એટલે કદાચ આજે હોમટું ખાઈ લીધું મેં શું કહું મને તો મિત્રો વાગી જશે 7:30 અને થોડી જોવાનો જમવાનો ટાઈમ થઈ જશે તો એટલે એમનો જમવા બેસે તારે અને કાલથી જીમ ચાલુ કરવાનો છું કોમેન્ટ કરજો જીમના વિડીયો જોતા હોય તો ચાલો અંશુ ખાવા બેસી ગયો અન્નો અને શ્વેતા ખાય છે જમી રહ્યા પતી ગયું જમવાનું અન્નાને રૂહીએ જમી રહી છે સાવન અને જીનલ બે ખાય છે અને આમાં મમ્મી ખાવા બેઠી અને મુએ ખાવા બેઠો હવે ખાઈ લઈએ અને શું કરું બેટા એવડા ખાય છે ને છું જાતે ખાય લે જાતે ખાય ઊંધો હો લડો આજ તો અરે મગની દાળ બનાવી છે ખીચડી છે ને બાજરીના રોટલા છે મરચું છે અને દૂધ ને છાશ છે તો ચલો ખાઈ લઈએ અરે બીવડાવો અરે આવી જાઓ જલ્દી અંશુ અહીંયા અરે અહીંયા બાપા હું ઈ ના મારવામાં હે લે ઈ આવી બે અખારી આવી હા કરાવવા આવી ગયા ચાલી ગયું એટલે આ ગયા ભાઈ વાંચું છું ઈ હાલ તો ખરો કે ઈ સીધી બધી વાંચ્યું હા તેરી